કેવું કે છો એમ કે હંસભાઈના શેડા નીકળી ગયા બોલ સૂર્ય જો ધીમે ધીમે હાથમી જાય છે ત્યારે મસ્તીનો તો પાણી ઘણું ખરું ભરેલું છે બહુ આગળ જવાય એવું નથી કંઈથી લપસાય એવું છે ચલો હાલો હવે હળવે આગળ હાલીએ અહીંયા લગભગ આ મરચાં વાવેલા છે આ મરચાં છે ને ગુવાર છે આ હા ભાઈ ગુવાર છે હાલો ગવાર હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ હર મહાદેવ આજના નવા એક ફ્રેશ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આજે છે ત્રીજ અને બેસતું વર્ષને ભાઈ બીજ બધું પતી ગયું તો હવે અત્યારે અમે જઈએ છીએ ગામડે અને માતાજીના મઢેને એમ જવાનું છે તો બધે જઈએ છીએ તો જો સોળમાં તૈયાર થઈ ગયા છે 7 વાગ્યા છે હંસભાઈ તૈયાર થઈ ગયા છે હંસભાઈને કહીએ છીએ કાંઈ નહીં રે એને રે ને તું નહીં ના પાડે મારે આવવું જ છે એમ કહે છે તો ચાલો હાલો અત્યારે જઈએ છીએ અને આપણે આજ જો દિવાળીની ભાઈ નવી રંગોળી બનાવી હતી બ્લોગમાં કે કંઈ નહીં આવી હોય તો તમને દેખાડી દઉં મેડમ અહીં તૈયાર થઈને બેઠા છે ચલો હાલો મેડમ જાઉં છે ને હર મહાદેવ ગુડ મોર્નિંગ નવા વર્ષના રામ રામ જય માતાજી તો અમે જઈએ છીએ મારા દાદાને ત્યાં ચલો જવું છે ને હવે હા તો ચલો હાલો તો અત્યારે અમે નીકળે નાખા પછી મોડું થઈ જાય અહીંથી લગભગ 90 કિલોમીટર 100 કિલોમીટર છે એટલે 2.5 કલાકથી 3 કલાક જેવું થઈ જાય શાંતિથી હાંકશું એટલે તો ચલો હવે તમને નીકળી આવે તો હેલો ફ્રેન્ડ્સ અમે જો છે ને પહોંચી ગયા અમારે મેડમના ગામડે ભીમડા આવીને થાકી ગયા છે તો હંસભાઈ જો નાસ્તો કરે છે શું ખાવ છો હંસભાઈ પડી ગયું મેડમ જો આવીને થાકી ગયા ને તો સૂઈ ગયા અડધી કલાક થઈ અમે આવ્યા એને શું ગયું ઉંદરી ગઈ હવે કેમ થાય હંસભાઈ ઉંદરી ગઈ તો એવું હતી ને તાર વાળ આગળ થઈને ઉંદરી ગઈ કેમ રહ્યો મેડમ કેમ થાકી ગયા બે ને એને કથા બેહાડી છે થોડીક આગળ બેહાડી છે તો બધા કથામાં ગયા છે અહીં જો બધું બંધ છે તાળા મારેલા છે અમે હોસ્ટેલમાં બેઠા છીએ ને ગયા વખતે તમે જોયા ગયા બ્લોગમાં જોયું છે તો આવું કાંઈ નહોતું તાર નવા શેડ બધા થઈ ગયા છે અહીંયા એક આ સાઈડ રૂમ કરેલો છે એક ઓલી સાઈડ રૂમ કરેલો છે અમે તો બધું અને બધું ફરી ગયું તો ચાલો હાલો ઘડીક આરામ કરશું મેડમને બગા મને બગા લાવે હે કંટાળો આવે કેમ કંટાળો આવે તો હવે શું કરવાનું કઈ કામ નહીં કઈ હમણાં આવશે નહીં આવે અત્યારે કોઈ નથી કથા કહેવાય એટલે ન હોય સપ્તાહ છે સપ્તાહ કથાની સપ્તાહ દૂરથી આવ્યા તો થાકી જ જાય ને અંજભાઈ થાકી ગયા હતા 2-3 જગ્યાએ પોરા ખાધા ત્યારે મેળ આવ્યો કેવું કે છો એમ કે હંસભાઈના શેડા નીકળી ગયા બોલ તો હેલો ફ્રેન્ડ્સ અત્યારે જો હું આવી ગયો છું અહીં વાડી આપણે ભીમડા જ આવ્યા છીએ તો અત્યારે વાડી આવ્યો છું તો અત્યારે તો હું એકલો જ આવ્યો છું અમે વાડી અત્યારે આંટો મારવા નીકળ્યા છે કપાસ છે જ્યાં જોવો ત્યાં માથા લગીનો ગામડાનું વાતાવરણ એટલે ગામડાનું વાતાવરણ ભાઈ અત્યારે હે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે સૂર્ય જો ધીમે ધીમે હાથમી જાય છે ત્યારે મસ્તીનો
તો હા, તો હવે હળવે હળવે પાછા જાહુ ઘર બાજુ. આટોમાં આવ્યા હતા, આટો બાટો મારી લીધો. વાડીએ બધું હાઈ ક્લાસ છે, કપા બપા સારો છે. ગામડામાં જો આવી ડેલી હોય ભાઈ વાડીની. બાંધી દઈએ. ચલો જો બધી વાડીઓ છે, ભેંસોની બધું ગામડામાં જાજુ જોવા મળે. આપણે સિટીમાં કાંઈ બહુ ઓછું મળે જોવાનું. બે દીથી શરબત ને બધું પીને હે ને ગળો બધો બહી ગયો છે. અમે જઈએ છીએ વાડીએ. કાલે નીતિન ગયા હતા નજીકની વાડીએ, આજે અમે જઈએ છીએ નીતિન ઘરે આગી છે થોડીક વાડી ત્યાં આગળ. તો રસ્તામાં છીએ, રસ્તા બી થોડા બહુ ખરાબ છે, તમને બતાવું. તો જુઓ આ અમારા વાડીનો રસ્તો છે. હંસભાઈ જો આગળ બેસી ગયા છે. એમ જો ક્યાં જવાનું? હંસભાઈને કાલ વાડીએ જવું હતું, પણ કાલે એના પપ્પા ગયા હતા, એ સૂતો હતો. એ હવે આજે જઈએ છીએ વાડીએ. ચલો, તમને મેડમે કીધું એમ કે વાડીએ જઈએ છીએ, તો અમે વાડીએ પહોંચી ગયા છીએ. અને કાલ આપણે કાંઈ મેડમને એને કોઈને લઈને આવ્યા નહોતા વાડીએ. હું મારો હાલો બે આવ્યા હતા, એમ કે ટુકડી વાડી હતી ત્યાં. અત્યારે જો વાડીએ આવ્યા છીએ. તો વાડીએ જ્યાં જોવો ને અત્યારે બધે કપાસ જ છે. જેટલે જોવો એટલે લગી બધે કપાસ સિવાય કાંઈ કોઈ વાવતો જ નથી. એમ કહો તો એ ચાલે. શું છે હે? શું છે આ? રૂ. હા, લ્યો. તો ચલો હાલો હવે ધીમે ધીમે આગળ. એવું હોય, વાગે એને ત્યાં લગાડવા. તો જો ભાઈને ખબર પડે કે આ રૂ છે કોટન ને વાગ્યું અહીંયા લગાડવા પડશે. બધે નહીં તોડવું બટા. હા, ધીમે ધ્યાન રાખજે, હેઠી ન પડી જતો. આ સાઈડ બધે કપા સારો થયો છે આ વખતે. અમુક જગ્યાએ બળી ગયેલો છે અને અહીંયા બધે સારો થયો છે. ભીંડાની સીંગું તો જો હે, ભીંડો જો બિચારો લાંબો ભીંડો થઈ ગયો છે. તો ચલો વાડીએ આંટો બાટો મારીએ, ફોટો સેશન કરશું કંઈક, તમને મળીએ. હવે પાણી અત્યારે આવે છે. હાલો અંશભાઈ આગળ હાલો. પડામાં છે બધે પાણી પવાય છે. હાલો ચલો. તો ચલો અત્યારે જો અમે વાડી આવી ગયા છીએ ને, તો વાડીએ તમને કૂવો દેખાડો. અને આ વખતે કૂવો છે ને ઘણો ખરો ભરેલો છે. પાણી ઘણું ખરું ભરેલું છે. બહુ આગળ જવાય એવું નથી, કાંઈથી લપસાય એવું છે. તો ચલો હાલો હવે આગળ હાલીએ. અહીંયા લગભગ આ મરચાં વાવેલા છે. આ મરચાં છે ને? ગુવાર છે આ? હા ભાઈ ગુવાર છે. હાલો ગવાર. કારેલાનો છોડ છે. અમે તુર વાવી છે જો. તુર છે ને ભીંડો છે ને બધું અલગ અલગ વાવેલું છે. તો ચલો જો તમે આ પડામાં જોઈ શકો છો કે બધે ડુંગળી વાવેલી છે. એક સાઈડ કપાસ છે, એક સાઈડ તુર છે, એક સાઈડ ગુવાર છે. બધું અલગ અલગ વાવેલું છે. અને અત્યારે ભાઈ મસ્તીની
ઠંડો ઠંડો પવન આવે છે વાડીનો, પાણી પાયેલું હોય એટલે ફૂલ મસ્ત પવન આવે છે. અને અમારે જો હંસભાઈને અને દાદાને બધા હાલ કરે આગળ આગળ, બધા એકલા ભાગ ભાગ કરે છે. બસ તો જો આ રીતનું કંઈ ગામડાનું છે. આપણે બીજો દિવસ છે ગામડે આવ્યા એને. કપાસ અમુક જગ્યાએ સારો છે, અમુક જગ્યાએ થોડો ઓલો થઈ ગયેલો છે, કેમ કે વરસાદ અંશ બહુ પડ્યો ને એટલે બહુ તકલીફ થઈ છે બધા ખેડૂતોને. ડુંગળીઓ મોટા ભાગે થઈ ગઈ છે, લીલી છે. શિયાળો આવશે એટલે લીલી ડુંગળીના સારું આવશે ઓળો ને એ બધું બનાવવા માટે. તો ચલો બી કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. આપણે વાડીનો આખો ચક્કર મારી લઈએ, બરાબર, પછી તમને મળીએ. મજા આવી ગઈ છે અહીંયા કા હે ને ધૂળથી રમવાની. અહીંયા કંઈક મળે નહીં સિટીમાં, આપણે ભાવનગરમાં ભાઈ જ ધૂળ રમવા મજા આવી ગઈ છે. શું કરેશ હે, શું કરેશ છોકરા, બોલ તો ખરા. લોટ બાંધેશ આજે તે નીકળવાનું એટલે તને ફોન કર્યો, હું આજ રોકાવું છું કાલ